નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતના અલથાણમાં 13મા માળેથી માતા અને 2 વર્ષીય પુત્ર ભેદી રીતે નીચે પટકાતા બંનેના મોત। અમદાવાદમાં વિદ્યાર્થી સાથે બનેલ ઘટના બાદ સુરતમાં એબીવીપીનું હલ્લાબોલ વિરોધ પ્રદર્શન। ભાડે લીધેલી 4 કાર ગીરવે મૂકી છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો। રાજ્ય સરકારની નીતિના કારણે ગુણવત્તાવાળા શિક્ષણ માટે ગુજરાત છેક 18મા ક્રમે હોવાના કોંગ્રેસના આક્ષેપ। હીરા ઉદ્યોગની મંદી દૂર કરવા માટે ભક્તોએ ગણેશજીને અનોખી રીતે પ્રાર્થના કરી। સુરત પોલીસને નવી જીવન રક્ષક ગાડીઓ ફાળવાઈ, ગૃહમંત્રીએ લીલી ઝંડી આપી। સમાચાર વિગતે જોઈએ। સુરતના અલથાણ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે। આ વિસ્તારમાં આવેલ માર્તંડ હિલ્સના 13મા માળેથી પટકાતા એક માતા અને 2 વર્ષીય પુત્રનું મૃત્યુ થયું છે। પ્રાથમિક તપાસમાં માતાએ પુત્રને સાથે કૂદીને આપઘાત કર્યો હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે અકસ્માતે પડ્યા છે કે આપઘાત તેને લઈને પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરાઈ છે। માહિતી મળ્યા અનુસાર અલથાણ સ્થિત માર્તંડ હિલ્સના સી વિંગ્સના 6ઠ્ઠા માળે રહેતા વિલેશ કુમાર પટેલની 30 વર્ષીય પત્ની પૂજા અને તેનો 2 વર્ષીય પુત્ર ક્રિશિવ બુધવારે સાંજે બિલ્ડિંગના 13મા માળે ગયા હતા, જેની સીસીટીવી ફૂટેજમાં માતા અને પુત્ર લિફ્ટ મારફતે 13મા માળે જતા સ્પષ્ટ દેખાઈ આવે છે। એવું માનવામાં આવી રહ્યું છે કે પૂજા કથિત રીતે કપડાનું સ્ટિચિંગ કરવા માટે ત્યાં ગઈ હતી, પરંતુ જ્યાં જવાનું હતું તે ઘરનો દરવાજો બંધ હતો। કોઈ કારણોસર પૂજાએ પુત્ર ક્રિશિવ સાથે 13મા માળેથી પડતું મૂક્યું હોવાનું મનાઈ રહ્યું છે। આ ઘટના બિલ્ડિંગમાં સ્થાપિત ગણેશજીની મૂર્તિ સામે જ બની હતી, તેને કારણે ગણેશ ઉત્સવનો માહોલ પળવારમાં માતમમાં ફેરવાઈ ગયો છે। આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને એમ્બ્યુલન્સ મારફતે માતા પુત્રને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ 13મા માળેથી પટકાયા હોવાને કારણે તેમની સ્થિતિ ગંભીર હતી અને હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા। મૃતક પૂજાના પતિ વિલેશ કુમાર પટેલ લુમ્સના કારખાનું ચલાવે છે અને તેમનો પરિવાર મૂળ મહેસાણાનો વતની છે। તેમનું જીવન સામાન્ય સુખી હતું અને પરિવાર તેમજ મિત્ર વર્તુળમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। અમદાવાદમાં વિદ્યાર્થી સાથે બનેલ ગંભીર ઘટનાને પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સુરત શહેરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। શહેરના અનુવ્રત દ્વાર ખાતે એબીવીપીના કાર્યકર્તાઓ ભેગા થઈ હલ્લાબોલ કરતા ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો। આ ઘટનાના પગલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ભારતભરમાં વારંવાર વિદ્યાર્થીઓ સાથે ઘટતી ઘટનાઓને અટકાવવા માટે એબીવીપી દ્વારા ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત કરવામાં આવી છે। સુરતમાં થયેલા પ્રદર્શનમાં એબીવીપીના આગેવાનો તથા કાર્યકર્તાઓએ શિક્ષણ વિભાગ તેમજ પોલીસ તંત્રને આવેદનપત્ર આપ્યું હતું। તેમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય અને આવી ગંભીર ઘટનાઓની પુનરાવર્તન ન થાય તે માટે કડક પગલાં લેવામાં આવે। એબીવીપીના કાર્યકર્તાઓએ ચેતવણી આપી છે કે જો તંત્રો દ્વારા ગંભીરતાથી પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે। સુરત શહેર તથા સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી 4 વ્હીલ કાર ભાડે લઈ ત્યારબાદ તેને બારોબાર ગીરવે મૂકી કાર માલિકોને છેતરનાર આરોપીને અમરોલી પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી પાસેથી 4 4 વ્હીલ કાર પણ કબજે કરી છે। તાજેતરમાં જ સુરત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના અમુક લોકો પાસેથી દૈનિક ભાડા ચૂકવવાની લાલચ આપી મોંઘી કિંમતની કાર ભાડે લીધી હતી। બાદમાં ભાડું ન ચૂકવવામાં આવ્યું હતું અને ન તો કાર પરત કરવામાં આવી હતી। આ અંગે અમરોલી પોલીસ સ્ટેશન, કામરેજ પોલીસ સ્ટેશન તથા કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઈ હતી।
જે મુદ્દાને ગંભીરતાથી લઈને અમરોલી પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેની ટીમ તપાસ કરી રહી હતી, જે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે વૈભવ અજીતકુમાર દેસાઈની ધરપકડ કરી હતી અને તેની પાસેથી પોલીસને અલગ અલગ કંપનીની 4 કાર પણ મળી આવી છે. હાલ પોલીસે આરોપીને લઈને આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા શિક્ષણ બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના અનુસંધાનમાં સુરત ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાજપની નીતિના કારણે ગુણવત્તાવાળા શિક્ષણ માટે ગુજરાત છેક 18મા ક્રમે હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કર્યા હતા. આ ઉપરાંત કહ્યું હતું કે ખુદ સરકાર જ શિક્ષણનું ખાનગીકરણ કરવામાં રત છે, ત્યારે શિક્ષણ ગુણવત્તા વિનાનું જ નહીં પરંતુ મોંઘું પણ બન્યું છે. સુરતમાં કોંગ્રેસના નરેન્દ્ર રાવતે પત્રકાર પરિષદ સંબોધી હતી અને કહ્યું હતું કે ભાજપની નીતિના કારણે શિક્ષણની સ્થિતિ કથળી જ રહી છે. પરિણામે યુવાનો અને બાળકોનું ભાવિ ચિંતાજનક બન્યું છે. છતાં શિક્ષણમાં સુધારો કરવા માટે સરકારમાં ઈચ્છાશક્તિનો અભાવ જોવા મળી રહ્યો છે અને આમ શિક્ષણની અધોગતિ થઈ રહી છે અને પરિણામે ગુજરાત મોડેલની પોલ ખુલી છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 8 વર્ષમાં જ 525 સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ છે. ઉપરાંત ગુજરાત સરકાર વિદ્યાર્થીઓની સંખ્યા નહિવત હોવાના બહાને 5912 સરકારી સ્કૂલ બંધ કરવાની કવાયત કરી રહી છે. ગુજરાતમાં સરકારી સ્કૂલો બંધ થઈ રહી છે ત્યારે ખાનગી સ્કૂલોની સંખ્યા સતત વધી રહી છે. કોંગ્રેસ સરકારે શિક્ષણનો અધિકાર આપ્યો અને ભાજપ સરકારે શિક્ષણનો અધિકાર છીનવી રહી છે. ભાજપ સરકાર શિક્ષણનું ખાનગીકરણ, વ્યાપારીકરણ કરીને સરકારી ગ્રાન્ટેડ શાળા, કોલેજો, યુનિવર્સિટીના માળખાને તોડી રહી છે. વધુમાં આક્ષેપ કરતા કહ્યું હતું કે ભાજપના મનગમતા કુલપતિની નિમણૂક પાછળ ભાજપ સંઘની આંતરિક ખેંચતાણને લીધે ઉચ્ચ શિક્ષણ અને યુનિવર્સિટીની વ્યવસ્થાને પણ ભારે નુકસાન પહોંચી રહ્યું છે. નવસારી જિલ્લાના અમલસાડ ગામમાં ગણેશ ભક્તોએ હીરા ઉદ્યોગની મંદી દૂર કરવા માટે અનોખી પ્રાર્થના કરી છે. છેલ્લા 4 વર્ષથી મંદીના ભરડામાં ધકેલાયેલા ઉદ્યોગને બહાર લાવવા માટે ખાસ શ્રીજીની મદદ માંગવામાં આવી છે. નવસારી જિલ્લાના અમલસાડ ગામમાં એકતા નવયુગ ગણેશ મંડળ અનોખી પહેલ શરૂ કરી છે. મંડળે હીરા ઉદ્યોગની મંદી દૂર કરવાના ઉદ્દેશથી સિન્થેટિક પિંક ડાયમંડથી સજાવેલા ગણેશજીની મૂર્તિ બિરાજમાન કરી છે અને છેલ્લા 35 વર્ષથી મંડળ દર વર્ષે અલગ અલગ પદાર્થોથી બનેલી મૂર્તિઓ સ્થાપિત કરે છે. અગાઉના વર્ષમાં અગરબત્તી, ફૂલો અને છાણમાંથી મૂર્તિઓ બનાવવામાં આવી હતી. આ વર્ષે હીરા ઉદ્યોગની મંદી દૂર થાય તે માટે સિન્થેટિક પિંક ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાલમાં વૈશ્વિક યુદ્ધ અને ટ્રમ્પ ટેરિફના કારણે હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યું છે અને સુરત બાદ નવસારીમાં પણ ડાયમંડ કટિંગ અને પોલિશિંગનું કામ થાય છે. છેલ્લા 4 વર્ષથી આ ઉદ્યોગ મંદીની ખાઈમાં ધકેલાયેલો છે અને વૈશ્વિક બજારમાં રફ ડાયમંડના ભાવ પણ ઊંચા જઈ રહ્યા છે. ત્યારે પોલિશ થયેલા ડાયમંડના ભાવ પાછા મળે છે અને ઓછા મળે છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લાદવાની હિમાયત કરી છે અને આનાથી એક્સપોર્ટ ડ્યુટી વધવાની શક્યતા સેવાઈ રહી છે. મંડળની આશા છે કે આગામી દિવાળી સુધીમાં હીરા ઉદ્યોગમાં તેજી આવશે અને મૂર્તિનો આકર્ષક દેખાવ અને ચળકાટ લોકોમાં આશાનું કિરણ જગાવે છે. મંડળ દર વર્ષે સામાજિક સંદેશો આપવાનો પ્રયાસ કરે છે અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી બાપાની આ મૂર્તિઓને સ્થાપિત કરે છે. સુરત શહેરના યોગી ચોક વિસ્તારમાં આવેલ હરેકૃષ્ણ વિદ્યાલયમાં આજરોજ ગજાનંદ ગણપતિ દાદાને 251 પ્રકારની વિવિધ વાનગીઓનો મહાપ્રસાદ ધરવામાં આવ્યો હતો. આ મહાપ્રસાદ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા હૃદયપૂર્વક તૈયાર કરવામાં આવ્યો હતો, જે સાથે જ સમૂહ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે પ્રસંગે શાળાનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ પ્રસંગે મીઠાઈઓ, ફરસાણ તથા અનેક પ્રકારના વિશિષ્ટ આઇટમનો સમાવેશ આ મહાપ્રસાદમાં કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન શોભાયમાન બનાવવા માટે પૂર્વ ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા, શાળાના ટ્રસ્ટી રસિકભાઈ સુખડિયા અને જયસુખભાઈ
સાવલિયા તેમજ આચાર્ય રોહિતભાઈ જસાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. વિદ્યાલયમાં ગણપતિ દાદાની ઇકો ફ્રેન્ડલી થીમ વિદ્યાર્થીઓ સાથે મળીને એચઓડી હાર્દિકભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ 7 દિવસના સતત પ્રયાસોથી તૈયાર કરવામાં આવી હતી. ખાસ વાત એ રહી છે કે ગણેશજીની પ્રતિમા શાડુ માટીમાંથી બનાવવામાં આવી છે અને જેના વિસર્જનનું આયોજન શાળાના કેમ્પસમાં જ કરવામાં આવશે. આ પ્રયત્નથી પર્યાવરણની સુરક્ષા સાથે સાથે વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યેની જાગૃતિનો પણ સંદેશ આપવામાં આવ્યો છે. જસાણી છે. યોગી ચોક ખાતે આવેલી હરેકૃષ્ણ વિદ્યાલયમાં આજરોજ ગરવા ગજાનંદ ગણપતિ બાપાને ટોટલ 251 પ્રકારની વાનગીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. શાળાની અંદર અભ્યાસ કરતા પ્રત્યેક વિદ્યાર્થી મિત્રોના ઘરેથી આ પ્રસાદ તૈયાર કરવામાં આવેલો હતો. વિદ્યાર્થીઓની અંદર સનાતન ધર્મ સંસ્કૃતિની ભાવના જાગે એ હેતુથી શ્રી ગરવા ગજાનંદ ગણપતિ બાપાની આજરોજ 56 ભોગની આરતી તેમજ પૂર્વ ધારાસભ્ય એવા બીડી ઝાલાવાડિયા સાહેબ તથા શાળાના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા આ તમામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની ધૂમ મચી રહી છે અને સુરતમાં પણ ઠેર ઠેર શેરીઓ, ગલીઓ, મોહલ્લામાં અને ઘરોમાં ભક્તિભાવપૂર્વક ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે અને લોકો દ્વારા શ્રદ્ધા ભાવે ગણેશજીનું પૂજન અર્ચન પણ કરવામાં આવી રહ્યું છે. આ ઉજવણી વચ્ચે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ સિટીઝન સ્કૂલ દ્વારા ખાસ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ ઉત્સવને ધ્યાને રાખીને શાળાએ વિદ્યાર્થીઓ કેન્દ્રિત વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને આ અનોખી એક્ટિવિટીમાં કુલ 142 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. એક્ટિવિટી અંતર્ગત શાળા દ્વારા ગણેશજીની વિશાળ માનવ આકૃતિ તૈયાર કરવામાં આવી હતી. તેમણે આ માનવ આકૃતિ દ્વારા ગણેશજીની સુંદર પ્રતિકૃતિ તૈયાર કરી હતી. બાળકો દ્વારા રજૂ કરાયેલી આ સર્જનાત્મક પ્રતિકૃતિએ ગણેશજી પ્રત્યેનો પ્રેમ અને ભક્તિભાવ સ્પષ્ટ રીતે વ્યક્ત કર્યો હતો. સુરત શહેર પોલીસને 22 નવી જનરક્ષક બોલેરો ગાડીઓ તથા નવી 30 બોલેરો ગાડીઓ ફાળવવામાં આવી છે. આજે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેરમાં લોકોની સુરક્ષા અને સલામતી માટે ગૃહ વિભાગ દ્વારા સુરત શહેર પોલીસને 112 નંબરની કુલ 22 નવી જનરક્ષક બોલેરો ગાડી અને 30 નવી બોલેરો ગાડી ફાળવવામાં આવી છે. આ નવી ગાડીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. પોલીસ હેડક્વાર્ટર્સ બિલ્ડિંગ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.